નેપાળથી ઇન્ડોનેશિયા, મોરોક્કો, મેડાગાસ્કર, પેરુ અને ફિલિપાઇન્સ ભલે આ દેશો ભૌગોલિક રીતે હજારો માઇલ દૂર છે, પરંતુ તેઓ એક સામાન્ય થ્રેડ શેર કરે છે અને તે છે સ્થાપના વિરોધી ચળવળ અને તેનું નેતૃત્વ કરતી નવી પેઢી જેન ઝી। 1997 થી 2012ની વચ્ચે જન્મેલી આ પેઢી, જેને ઘણીવાર આળસુ અને મૂંઝવણભર્યું કહેવામાં આવે છે, હવે તે રસ્તાઓ ઉપર ઉતરી આવી છે, ઇન્ટરનેટ અને સ્માર્ટફોનને હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે। પરિણામ, સરકારો ડગમગી રહી છે અને સત્તાના ગલિયારાઓમાં ભય સ્પષ્ટપણે જોવા મળે છે। આ લહેરનું સૌથી આકર્ષક ઉદાહરણ છે નેપાળ, જ્યાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામેના જાહેર આક્રોશને કારણે આખી સરકાર ઉથલાવી પડી હતી। હવે આ જ આગ એક પછી એક ઘણા દેશોમાં ફેલાઈ રહી છે। આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે કયા દેશો છે જે જેન ઝીના વિરોધના સૂરમાં સપડાયા છે। નેપાળ, જેની વાત ઘણા સમયથી ચાલી રહી છે। સપ્ટેમ્બરની શરૂઆતમાં નેપાળ સરકારે 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો, ત્યારે હજારો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા। રાજકારણીઓના શ્રીમંત અને વૈભવી બાળકો, નેપો બાળકોની જીવનશૈલી દર્શાવતા વિડીયો વાયરલ થયા, ત્યારે જ લોકોનો ગુસ્સો વધુ તીવ્ર બન્યો। 72 લોકોના મોત, સેંકડો ઘાયલ થયા પછી વડાપ્રધાન ઓલીને રાજીનામું આપવાની ફરજ પડી। સંસદને પણ આગ ચંપી કરી દેવામાં આવી, જેના કારણે સત્તા પરિવર્તન થયું। મોરોક્કો, સ્ટેડિયમ છે પણ હોસ્પિટલો ક્યાં છે? મોરોક્કોમાં જેન ઝી 212 નામની સંસ્થા શરૂ કરવામાં આવી। ગુસ્સાનું કારણ શું? સરકાર 2030 વર્લ્ડ કપ પર અબજો ખર્ચ કરી રહી છે, જ્યારે આરોગ્ય સંભાળ અને શિક્ષણની સ્થિતિ ખરાબ છે। મોરોક્કોમાં બેરોજગારીનો દર 12.8% છે, જેમાં યુવા બેરોજગારી 35.8 અને સ્નાતક બેરોજગારી 19% સુધી પહોંચી છે। વિરોધ પ્રદર્શનના એક અઠવાડિયા દરમિયાન પોલીસ ગોળીબારમાં 3 લોકો મૃત્યુ પામ્યા, 400 થી વધુ લોકોની ધરપકડ કરાઈ, 260 પોલીસ કર્મીઓ ઘાયલ થયા અને ડઝનબંધ વાહનો સળગાવી દેવામાં આવ્યા। મેડાગાસ્કર, લોકો વીજળી અને પાણીની માંગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યા। ત્યાં મેડાગાસ્કરમાં રાષ્ટ્રપતિને તેમની સરકાર વિસર્જન કરવાની ફરજ પડી, કારણ પાણી અને વીજળીની અછત, જેના કારણે રાજધાનીથી નાના શહેરોના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા। યુએન અનુસાર 22 લોકો માર્યા ગયા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા। જોકે સરકાર આ આંકડાઓને પણ અત્યારે નકારી રહી છે। પેરુમાં લોકો પેન્શન અને ગેંગવોરથી કંટાળી ગયા અને રોડ પર આવી ગયા। સરકારે પેન્શન સુધારા લાગુ કર્યા પછી પેરુની રાજધાની લીમામાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો ફાટે નીકળ્યા। નવા નિયમ અનુસાર 18 વર્ષથી વધુની ઉંમરના દરેક વ્યક્તિએ પેન્શન કંપનીમાં જોડાવું ફરજિયાત છે। વધુમાં રાષ્ટ્રપતિ અને સંસદ સામે લાંબા સમયથી જાહેર અસંતોષ પ્રવર્તી રહ્યો છે। ગેંગ દ્વારા થતી ગેરવસૂલી અને સરકારની નિષ્ક્રિયતાથી હતાશ થઈને ટેક્સી અને બસ ડ્રાઈવરો પણ તેમાં જોડાયા। રાષ્ટ્રપતિની લોકપ્રિયતા ઘટીને માત્ર 2.5% થઈ અને લોકો ખુલ્લેઆમ તેમના રાજીનામાની માંગ પણ કરી રહ્યા છે। ફિલિપાઇન્સ, પૂર અને રાહત કૌભાંડનો વિસ્ફોટ। અહીં મુદ્દો સંપૂર્ણ ભ્રષ્ટાચારનો છે। પૂર રાહત પ્રોજેક્ટમાંથી આશરે 1.85 બિલિયનની ઉચાપત કરવામાં આવી। જુલાઈમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો સપ્ટેમ્બર સુધીમાં મોટા આંદોલનમાં ફેરવાઈ ગયા। લોકો પૂછી રહ્યા હતા કે જો ટેક્સના પૈસા માળખાગત સુવિધાઓ અને પૂર નિયંત્રણમાં ખર્ચવામાં નથી આવ્યા તો તે ગયા ક્યાં? અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે। ઇન્ડોનેશિયા, ભ્રષ્ટાચાર અને અસમાનતા પર ગુસ્સો હતો। જકાર્તા અને અન્ય શહેરોમાં હજારો વિદ્યાર્થીઓએ ભ્રષ્ટાચાર અને શિક્ષણનો અભાવ અને બેરોજગારીની સામે વિરોધ પ્રદર્શન કર્યું। સૌથી મોટો ગુસ્સો સાંસદોને મળતા લાભ પર હતો। ડિલિવરી બોયના મૃત્યુથી ગુસ્સો વધુ ભડક્યો હતો। સર્બિયા, વિદ્યાર્થીઓ પોલીસ બર્બરતા સામે પણ વિરોધ નોંધાયો। 8 સપ્ટેમ્બર 2025ના રોજ બેલ્ગ્રેડમાં હજારો વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપતિ વિરુદ્ધ રેલી કાઢી। આ વિરોધ પ્રદર્શન પોલીસ બર્બરતા સામે હતા, જેમાં વિદ્યાર્થીઓ પર વધુ પડતા બળ પ્રયોગના આરોપો અને એક મહિલા વિદ્યાર્થી પર બળાત્કારની ધમકીઓનો પણ સમાવેશ થાય છે। વિરોધ પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે જવાબદાર પોલીસ અધિકારીઓને કડક સજા આપવામાં આવે। આ આંદોલનને લોકપ્રિય સરકાર માટે અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર માનવામાં આવતો હતો। ફ્રાન્સ, કરકસરના પગલા સામે લોકો રસ્તા પર ઉતર્યા। ફ્રાન્સમાં કામદાર વર્ગ, વિદ્યાર્થીઓ અને પેન્શનર્સ ફરી રસ્તા પર ઉતરી આવ્યા। સરકારે રાષ્ટ્રીય બજેટમાં મોટા પાયે કરકસરના પગલાનો પ્રસ્તાવ મૂક્યો, જેના કારણે ટ્રેડ યુનિયને દેશવ્યાપી હડતાલનું એલાન કર્યું। 200 થી વધુ શહેરોમાં વિરોધ પ્રદર્શન થયા। રાજધાની પેરિસમાં એફિલ ટાવરને બંધ કરવાની ફરજ પડી। લોકો માંગ કરી રહ્યા છે કે સરકાર બજેટ કાપ બંધ કરે, જાહેર સેવાઓમાં રોકાણ વધારે અને શ્રીમંતો ઉપર વધુ કર લાદે।